મેળવીશું. પહેલા ગુરુજીનો થોડો પરિચય આપી દઈએ. અહીંયા નજીકમાં જ તીર્થક્ષેત્ર કાયાવરણ ગુરુજીનો આશ્રમ છે, લકુલીશ યોગાશ્રમ. ભગવાન લકુલીશ શિવજીના 28મા અવતાર છે અને ત્યાં ગુરુજીનો આશ્રમ 2010 થી ચાલે છે. ત્યાં મોટી ગૌશાળા છે, 150 થી વધારે ગૌવંશ છે, હિન્દુ ગુરુકુળ ચાલે છે. એ બીજું એમનું મુખ્ય ઉદ્દેશ અને ધ્યેય સનાતન ધર્મની સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર. જે આપણે યજ્ઞ કરી રહ્યા છે એ પણ સનાતન સંસ્કૃતિનો પ્રચારનું એક અંગ છે. એનો જ એ કામ લઈને બેઠા છે. એમનો જ એક આશ્રમ આપણે મેઘરજ પાસે કમરોડામાં છે. મોટાભાગના આપ સૌ ત્યાં આવેલા છો. તો ગુરુજીને આપણે સાંભળીએ છીએ. પૂજ્ય પ્રીતમ મુનિ. ઓમ સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન. જે માં નર્મદાના કિનારે માલસર તીર્થમાં દંભોલા નિવાસી દિનેશભાઈ પંડ્યા અને તેમના પરિવારજનો દ્વારા વિષ્ણુ યાગનું આયોજન થઈ રહ્યું છે. તે દેવ ઈચ્છા, તેમના પિતૃઓ અને તેમના પૂર્વજન્મના સત્કર્મોના પ્રભાવે આવો સુયોગ બનતો હોય છે. સંસારમાં ધનવાન તો ઘણા વ્યક્તિઓ હોય છે, શ્રદ્ધાવાન પણ ઘણા હોય છે, પરંતુ ધનવાન અને શ્રદ્ધાવાન હોવાની સાથે તે શ્રેષ્ઠ સંયોગ બનવાનું એ કોઈના જ પ્રારબ્ધમાં હોય છે. આપણા સનાતન ધર્મમાં મુખ્ય ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે સર્જક, પોષક, સંરક્ષક અને સંહારક, આ ત્રણ શક્તિઓનો સમન્વય અને તેમાં પણ વિષ્ણુ એટલે કે આપણા પોષક અને સંરક્ષક તેવા ભગવાન વિષ્ણુની શક્તિનું આ સંસારમાં રચનાથી તો લય સુધી સદૈવ આપણે બધાને જરૂરત હોય છે. આપણા શાસ્ત્રોમાં, આપણા ઇતિહાસમાં વર્ણન છે કે મુખ્યતઃ આપણી ત્રણ પરંપરાઓ યુગાંતરોથી ચાલતી રહી: શાક્ત પરંપરા, વૈષ્ણવ પરંપરા અને શિવ પરંપરા. પછી સમયે સમયે તેમાં ગાણપત્ય પરંપરા અને અન્ય પરંપરાઓનો વિકાસ થતો ગયો અને તેમાં શાક્ત પરંપરામાં ચંડી યજ્ઞ અને તેના અનેક રૂપો, શિવ પરંપરામાં સોમયાગ અને તેના અનેક રૂપો, અને વૈષ્ણવ પરંપરામાં વિષ્ણુ યાગ અને તેના અનેક રૂપો, આવા અનેક નૈમિત્તિક યજ્ઞો કે જે દ્વારા આપણે તે દેવ શક્તિઓનો મનુષ્ય જીવનમાં આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ. તેનું પૃથ્વી પર આગમન થાય, તેના દ્વારા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, સમગ્ર જીવ સૃષ્ટિ અને પ્રકૃતિનો અભ્યુદય થાય, ઉત્થાન થાય, તેવી આ પરંપરા એટલે આપણી યજ્ઞ પરંપરા. સામાન્ય સરળ ભાષામાં સમજીએ તો યજ્ઞ પરંપરા એટલે એક સર્કિટ. દેવ પૂજન એટલે એક સર્કિટ કે જેમ એક આખી સર્કિટ પૂરી થાય ત્યારે વિશેષ ઉર્જા અથવા તો વિશેષ ઉદ્દેશ પૂરો થતો હોય છે. તેવું જ આપણા સનાતન ધર્મમાં આપણી તે ઈશ્વરીય શક્તિ, તેને ધારણ કરવા માટે અને તેના અવતરણ માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા અને તે પૈકી એક એટલે આપણી વૈદિક યજ્ઞ પરંપરા. આપણી આધ્યાત્મિક ઉન્નતિને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા પ્રયત્ન કરીએ અથવા તો આપણા વિધિ વિધાનોને યદિ વૈજ્ઞાનિક પદ્ધતિથી જોવા પ્રયત્ન કરીએ તો મુખ્યતઃ ઇલેક્ટ્રોમેગ્નેટિક સાયન્સ અને બાયોકેમિકલ સાયન્સ આ બંનેનું સુભગ સમન્વય એટલે આપણી યજ્ઞ પરંપરા. એટલે કે વિદ્યુત ચુંબકીય ઉર્જાઓનું આવાહન કરવું, તેને પૃથ્વી પર તે રીતે ઉતારવી કે જે આપણા માટે નુકસાનકારક ન હોય પણ લાભકારક હોય, અને તે પણ નિશ્ચિત પ્રકારની જ હોય, અને તે સાથે જ બાયોકેમિકલ રિએક્શનના તેવા પરિણામો ઉદ્ભુત થાય કે જે આપણા માટે નુકસાનકારક ન હોય પરંતુ શ્રેષ્ઠ લાભકારક હોય. તેમાં હમણાં જ જે ભૂદેવો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, આપણા પ્રત્યેક અક્ષર, શબ્દ અને મંત્રથી વિશેષ પ્રકારની ઉર્જા પેદા થતી હોય છે અને તે વિશેષ ફ્રીક્વન્સીમાં, વિશેષ આકારમાં અને વિશેષ શક્તિ દ્વારા ક્ષણિક અથવા તો દીર્ઘકાલ તક વિદ્યમાન રહેતી હોય છે. તેમાં કયા પ્રકારની ઉર્જા આપણે ધારણ કરવી છે, તેનું આવાહન કરવું છે, તે માટે તે પ્રકારના યજ્ઞો
તે મંત્રો, તે માટેના વિશેષ દ્રવ્યો, વિશેષ નક્ષત્રો, આ બધાનું ચયન કરવામાં આવ્યું અને તે વિજ્ઞાન આપણને આપવામાં આવ્યું. પરંતુ જેમ કોઈ વ્યક્તિને મોબાઈલના ઇન્સ્ટ્રુમેન્ટની અંદર રહેલા નાના નાના પાર્ટ વિશે જાણકારી ન હોય, પરંતુ તે મોબાઈલ ખરીદે, સિમ કાર્ડ લે, સિમ કાર્ડ તેનું ચાલુ હોય, તેમાં બેલેન્સ હોય, નેટવર્કમાં હોય, મોબાઈલ ચાર્જ હોય, તો તે મોબાઈલનો ઉપયોગ કરે છે. તે માટે જરૂરી નથી કે તે દુકાનમાં જઈને કે પહેલા મને મોબાઈલની અંદર મોબાઈલનું ઢાંકણ ખોલો, બધું જ મને વિજ્ઞાન સમજાવો, પછી જ હું મોબાઈલ વાપરીશ. તેમ આપણા વેદોની અંદર તે વિશેષ શક્તિઓનું અવતરણ અને ધારણ માટેની વિધિઓ આપવામાં આવી અને તે વિધિઓમાં એક સર્વશ્રેષ્ઠ વિધિ એટલે યજ્ઞ. અને તે યજ્ઞ વિધિ વિધાનને સમજાવવા માટે આપણે ત્યાં ગુરુકુળ પરંપરા યુગાંતરોથી ચાલતી રહી કે જે પરંપરામાં યજ્ઞના દરમિયાન મંત્રોનું ઉચ્ચારણ કયા લયમાં કરવું, કયા ક્રમમાં કરવું, યજ્ઞમાં યજ્ઞ કુંડનું નિર્માણ કયા પ્રકારે કરવું, તે સાથે કયા કયા દ્રવ્યોનો ઉપયોગ કરવો અને કયા દ્રવ્યોનો ઉપયોગ ન કરવો, આ બધાનું વિજ્ઞાન ગુરુ પરંપરા દ્વારા શીખવવામાં આવ્યું. અને તે ગુરુ પરંપરાથી પ્રશિક્ષિત આચાર્યો જ્યારે યજ્ઞ કર્મ કરતા હોય ત્યારે તે વિજ્ઞાન જે આપણા પુરાતન ઋષિમુનિઓએ આપણને વેદ અને અનેકો ગ્રંથો દ્વારા આપ્યું, તે ઉર્જાઓ ઉદ્ભુત થવાની મહત્તમ સંભાવનાઓ બનતી હોય છે. અને યજ્ઞ કરતાઓ યજ્ઞ દ્વારા તે દેવતાઓને સંતુષ્ટ પ્રસન્ન કરતા હોય ત્યારે યજ્ઞ કરતા ને પણ તે દેવ શક્તિઓ વિશેષ આશીર્વાદ દ્વારા શક્તિ સંપન્ન અને ક્ષમતા સંપન્ન બનાવતા હોય છે. આપણા સનાતન ધર્મમાં તેવી ઘણી ઘટનાઓ જોવા મળે છે કે યજ્ઞ દ્વારા દેવતાઓએ શસ્ત્ર આપ્યા, સંપત્તિ પણ આપી, રાજસત્તા પણ આપી અને દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્ન જેવા યુવાનો, દેવી શક્તિ સંપન્ન વ્યક્તિઓ સ્વયં યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા. એવી અનેકો ઘટનાઓ આપણે જોઈએ છીએ. ઘણીવાર તેવું બનતું હોય છે કે જે આપણે ન સમજતા હોય તેને આપણે નથી માનતા તેવું કહી દેતા હોય છે, પરંતુ વાસ્તવમાં આપણે તેવું માનવું જોઈએ કે જે નથી સમજતા તેનું વિજ્ઞાન નથી સમજતા. નથી માનતા કહેવાની જગ્યાએ આપણે શબ્દ રચના બદલવી જોઈએ કે આ ખોટું છે અથવા આ બધામાં હું નથી માનતો કે નથી માનતી તેવું કહેવાની જગ્યાએ તેના વિજ્ઞાનને હજુ હું સમજી શક્યો નથી કે સમજી શકી નથી, તેમ જ્યારે માનીશું અને તે માટે પ્રયત્ન કરીશું ત્યારે આપણા શાસ્ત્રોના ગર્ભમાં રહેલા તે દિવ્ય રત્નો, શ્રેષ્ઠ વિદ્યાઓ, તેનો આપણે લાભ લેતા થઈશું. અહીંયા આપ બધા જે આત્મીયજનોએ આ એક વિશેષ યજ્ઞનું આયોજન કર્યું છે અને મારે તો અહીંયા આશીર્વાદ કે પ્રવચન તો ઠીક છે, પણ આ કાર્યમાં આવવાનો જ્યારે મને મોકો મળ્યો તો ઘણી પ્રસન્નતા થઈ, કારણ કે એક વિશેષ ઉર્જાનો અહીંયા ગર્ભ બની રહ્યો છે. એને આપણે અંગ્રેજીમાં કહીએ તો કેપ્સ્યુલ, શિલ્ડ બની રહ્યો છે. અને તે કેપ્સ્યુલ અથવા શિલ્ડની અંદર આવનારા પ્રત્યેક વ્યક્તિ અને યજ્ઞમાં પ્રથમ જે સંકલ્પ કરવામાં આવે છે, આપણા સનાતન ધર્મની સંકલ્પ પરંપરા એ સ્થૂળ વિદ્યા નથી, પરંતુ જેમ કોઈ વ્યક્તિને આપણે ચેક લખીને આપીએ, એ વ્યક્તિને ઓળખતા ન હોઈએ, તમે અમેરિકાથી કોઈએ ફોન કર્યો, ગુજરાતમાં કોઈ એક બ્રાહ્મણને કહ્યું કે મારે આ મંત્ર જપ અથવા યજ્ઞ કરાવવો છે, તે બ્રાહ્મણે ત્યાં સંકલ્પ કર્યો અને તમને અથવા સંકલ્પ કરાવ્યો, એટલે તે ચેકમાં નામ ભરી દીધું. હવે એમાઉન્ટ ત્યાં પૂરી બેલેન્સ થાય ને પૂર્ણાહુતિ થાય એટલે ચેક પાસ થઈ પેલાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય. હા, આપણી સનાતન ધર્મની વિદ્યા છે. એટલે અહીંયા જયારે સંકલ્પ કરીને આપણે યજ્ઞ કર્મ કરીએ છીએ ત્યારે તેના કારણે તે યજ્ઞમાં ઉદ્ભુત થતી ઉર્જાઓ તે યજ્ઞ કરતાઓને તો લાભાન્વિત કરતી જ હોય છે, પરંતુ જે વ્યક્તિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે તે યજ્ઞ કર્મ સંપન્ન કરવા માટે કોઈ પણ પ્રકારે તેમણે સહભાગી બન્યા છે, તે બધા પણ તેનાથી લાભાન્વિત થતા હોય છે. તદ ઉપરાંત જેને તેનાથી કોઈ લેવા દેવા નથી પણ તે ક્ષેત્રમાં આવી ગયા છે, તે પણ તેનાથી લાભાન્વિત થતા હોય છે. તે ક્ષેત્ર ઘણા લાંબા વખત સુધી ઉર્જાવાન બનેલું હોય તો વધુ ઉર્જાવાન બનતું હોય છે, ઓછું ઉર્જાવાન હોય તો તે વધુ ઉર્જાવાન તે પણ બનતું હોય છે. તદુપરાંત તે યજ્ઞનો ધૂમ્ર, તે ધુમાડો જ્યાં જ્યાં સુધી જાય છે ત્યાં તે ધુમાડો જેટલા મનુષ્યો, પશુ પક્ષી, વનસ્પતિ, કીટ કૃમિ, સાપ નોળિયા, ગાય ગધેડા કૂતરાને સ્પર્શ કરે છે, દ્રશ્ય અથવા તો અદ્રશ્યમાન જીવ સૃષ્ટિને સ્પર્શ કરે છે, તે બધાના માટે તે લાભાન્વિત કરનાર બની જાય છે. આવું મહાન યજ્ઞ કર્મ આપણા ઋષિ મુનિઓએ આપ્યું અને આ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ
અને આ વારાહ કલ્પના પ્રત્યેક ચતુર્યુગીમાં આ ક્રમશઃ ચાલતું રહ્યું. આપણે બધા તે ઋષિ મુનિઓના આભારી છીએ, ઋણી છીએ કે આ વિદ્યા આપણા સુધી આવી, અને આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે તે વિદ્યાને આપણે આ મનુષ્ય જીવનમાં તેનો લાભ લેવા માટેનો આપણને લાભ મળ્યો છે. વિશેષ હું દિનેશભાઈ અને તેમના પરિવારને આશીર્વાદ આપું કે ભગવાને તમને જે શક્તિ અને સામર્થ્ય આપ્યું છે તેનો આપ બધા આ ધર્મ કાર્યમાં, શ્રેષ્ઠ કાર્યોમાં ઉપયોગ કરી રહ્યા છો. ભગવાનને પ્રાર્થના કે આપના પરિવારને અને અહીંયા ઉપસ્થિત સર્વે આત્મીયજનોને આ યજ્ઞમાં પ્રત્યક્ષ પરોક્ષ રૂપે સહભાગી સર્વે આત્મીયજનોને ભગવાન ઉત્તમ સ્વાસ્થ્ય, ક્ષમતા અને ધર્મ માર્ગે આગળ વધવાની અનુકૂળતા, તે પ્રકારની બુદ્ધિ આપે કે જેથી આપ બધાનું ધર્મ માર્ગે પ્રગતિ થાય અને આપ સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. અંતમાં હું અહીંયા કાયાવરોહણ મહાતીર્થમાંથી આવું છું. આપમાંથી કદાચ મોટા ભાગના તો જાણકાર હશે, પરંતુ આપણા આ વારાહ કલ્પના વૈવસ્વત મન્વંતરના દ્વાપર યુગ અને કલયુગના સંધિકાલમાં ભગવાન શિવે કૈલાસ પર્વત પરથી જ્યાં મનુષ્યની કાયામાં અવરોહણ કર્યું તે તીર્થ કાયાવરોહણ નામે પ્રસિદ્ધ છે. વિશ્વામિત્ર મુનિએ દ્વાપર યુગના અંતમાં કે દ્વાપરના અંતિમ ચરણમાં પાવાગઢની તળેટીમાંથી તે તીર્થમાં આવીને તપ કર્યું હતું અને તેમને ત્યાં ગાયત્રી મંત્ર પ્રાપ્ત થયો હતો. ગાયત્રી માતાના દર્શન થયા હતા. તે નગરી સતયુગમાં ઈચ્છાપુરી, ત્રેતામાં માયાપુરી અને દ્વાપરમાં વિશ્વામિત્ર મુનિને મેધાશક્તિ પ્રાપ્ત થવાથી મેધાવતી નગરી નામે ઓળખાય. વિશ્વામિત્ર મુનિની ઈચ્છા હતી કે જેમ પૂર્વમાં કાશી છે તેવું અહીંયા પશ્ચિમમાં કાશી બનાવવું. તે ઉદ્દેશથી ત્યાં તેમને શિવલિંગની સ્થાપના કરી અને ભગવાન શિવનું આવાહન કર્યું. ભગવાન શિવે પ્રગટ થઈને કહ્યું, હું સદૈવ અહીંયા સૂક્ષ્મ રૂપે વિદ્યમાન રહીશ. તે પછી વિશ્વામિત્ર મુનિએ ગંગા દેવીનું આવાહન કર્યું. ગંગા મૈયાએ પ્રગટ થઈને કહ્યું કે મારો પ્રવાહ અહીંયા રંગાવતી નામે પ્રવાહિત થશે. આજે પણ ત્યાં તે શિવલિંગ સ્થિત છે અને રંગાવતી નદી પણ અત્યારે ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ રંગાવતી નામે ત્યાં આગળ સ્થિત છે. દ્વાપરના અંતમાં અને કલયુગની શરૂઆતમાં ભગવાન શિવે કાયામાં અવરોહણ કર્યું. તે તીર્થ કાયાવરોહણ નામથી ઓળખાયું અને તેમને ડાબા હાથમાં લકુટ એટલે કે ધર્મદંડ ધારણ કર્યો. હું પ્રત્યેક જીવને તેના કર્મનું ફળ આપું છું. તે લકુટ કે લગુડ ધારણ કરેલા શિવજી લકુટજી કહેવાયા અને તેમને ત્યાં સ્થિત થઈ અને 4 શિષ્યોને દીક્ષા આપી. ગર્ગ, કુશિક, મિત્ર, કારુષ્ય 4 દિશામાં મોકલી સનાતન ધર્મ અને યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો. અંતમાં તે શિવલિંગમાં લય પામી ગયા હતા, સમાહિત થઈ ગયા હતા. શાસ્ત્રમાં કહ્યું લયંગત એટલે તદ્રુપ થઈ ગયા, એકાકાર થઈ ગયા. અને તે શિવલિંગના અગ્રભાગે 16 વર્ષનો છોકરો બેઠો હોય તેવો આકાર ઉપસી આવ્યો. પુરાણમાં કહ્યું છે કાયાવરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં, કે કાયાવરોહણ તીર્થમાં શંકર સ્વયં બિરાજમાન થયા. સરદાર વલ્લભભાઈ પટેલની ઈચ્છા હતી કે સોમનાથના નવા મંદિરમાં આ શિવલિંગ લઈ જઈને ત્યાં સ્થાપિત કરવું. તેમને એક કમિટી મોકલી હતી દિલ્હીથી. તેમને ગ્રામજનો સામે આ પ્રસ્તાવના મૂકી, આ વાત મૂકી. તો ગ્રામજનોએ કહ્યું કે અમે હા કે ના કેવી રીતે કહી શકીએ. એક નિર્ણય કરવામાં આવ્યો કે હા અને ના લખેલી ચિઠ્ઠી ઉછાળવી. હા આવે તો સોમનાથના મંદિરમાં લઈ જાય અને નવું મંદિર જે આઝાદી પછી નિર્માણ કર્યું તેમાં સોમનાથ મહાદેવ નામે આ શિવલિંગ સ્થાપિત કરવું. ના આવે તો અહીંયા રહેવા દેવું. ચિઠ્ઠી ઉછાળી તો ના આવ્યું. તો કોઈએ કહ્યું કે હા અને નાનો 50% ચાન્સ છે. તો ના આવ્યું તો કેવી રીતે માની લે ભગવાન જ ના લાવ્યા છે. બીજી વાર ચિઠ્ઠી ઉછાળીએ, ત્રીજી વાર ઉછાળીએ, જો 3 વાર ના આવે તો સમજીએ આપણે કે ભગવાન જ ના ઈચ્છે છે. તો ફરી ચિઠ્ઠી ઉછાળી, ફરી ઉછાળી, બધી વાર ના આવ્યું. આજે પણ તે શિવલિંગ કાયાવરોહણમાં સ્થિત છે. અમે ભગવાન લકુલિશજીના શિષ્યો વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન માટે પ્રયત્ન કરીએ છીએ. લકુલિશ ધામ નામથી મારો આશ્રમ છે. ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. બધા હિન્દુઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે. ગૌ માતાની સેવા કરીએ છીએ. ત્યાં હિન્દુ ગુરુકુળ છે. હિન્દુ છોકરાઓને સંસ્કૃત, અંગ્રેજી, NCERT નું રેગ્યુલર શિક્ષણ સાથે તલવાર, ભાલા, બંદૂક, ઘોડા આ બધાનું ટ્રેનિંગ વ્યવસ્થા છે આશ્રમમાં. ત્યાં આગળ છોકરાઓને 5 વાગે ઉઠવાનું, 6 વાગે યજ્ઞ કરવાનું, સંધ્યા કર્મ, દેવપૂજન આ બધાની સાથે UPSC ની ટ્રેનિંગ ત્યાં 6ઠા ધોરણથી છે. જે હિન્દુઓના 2 કરતા વધારે બાળકો હોય અને ત્રીજા બાળકથી 1 રૂપિયો ત્યાં આપવાનો નથી, આપે તો લેતા નથી. અમે બધા 2 પછીના બધા બાળકોની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા છે. અને પ્રથમ દ્વિતીય બાળક હોય તેના માટે પણ જેટલું આપી શકાય તેની ક્ષમતા અનુસાર તેટલાથી અમે ત્યાં આગળ ચલાવતા હોઈએ છીએ. આ બધાને આપને એટલા માટે જાણકારી આપી કે આપ આપના મિત્રોને પણ કહી શકો. બધાને આમંત્રણ છે. અનુકૂળતાએ કાયાવરોહણ પધારજો. આપણે બધા સાથે મળીને સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિનું કાર્ય કરીએ. અંતમાં પુનઃ દિનેશભાઈ પરિવારને આમંત્રણ અને મોકો મળે તો ચોક્કસ કાયાવરોહણ બધા પધારજો. આશીર્વાદ, બધાને આશીર્વાદ.